ડભોઈ રોડના ધાબામાં દાળમાંથી નીકળ્યો મકોડો, પનીરના શાકમાં વાળ. શ્રી કૃષ્ણ કાઠિયાવાડી ધાબામાં ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ માટે રસ્તામાં ભોજન જોખમી બન્યું છે. ધાબામાં ગંભીર બેદરકારી જોવા મળી છે. દાળમાં મકોડો અને પનીરના શાકમાં વાળ મળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ધરવાસા ચોકડી નજીકના ધાબાની ખાણીપીણીના સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા યાત્રાળુઓ અહીં ભોજન કરે છે, છતાં સ્વચ્છતા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટ સંચાલકોને બેદરકારીથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો આક્ષેપ લગાવ્યો છે. ગ્રાહકે ફરિયાદ કરતા સંચાલકોએ બાય મિસ્ટેક થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. ભોજનમાં જીવાત અને વાળ મળ્યા બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી પર નજર છે. ધાબામાં ખોરાકની સ્વચ્છતા સામે સવાલ. હવે તંત્ર ક્યારે કરશે તપાસ? દાળમાં મકોડો મળ્યો અને પનીરના શાકમાં વાળ. ધાબાનો રસોઈ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે જોવાનું રહ્યું છે કે જિલ્લા આરોગ્ય વિભાગ ધાબા સામે શું કાર્યવાહી કરે છે.